અમદાવાદના વસ્ત્રાપુરમાં ગત રાત્રે ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કર્મીનું મોત થયું છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કહ્યું કે છેલ્લા 2-3 વર્ષમાં આશરે 300 વ્યક્તિના આ રીતે મોત થયા છે અને આવા પરિવાર કોર્ટમાં ગયા છે તેને જ વળતર મળ્યા છે, બાકીના હજુ પણ વળતરથી વંચિત છે। ગેસ ગુંગળામણના કારણે જેનો મોત થયું અમદાવાદ શહેર હોય, સુરત હોય, રાજકોટ હોય કે અન્ય જગ્યાઓ પર જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, સખત શબ્દોમાં તેમણે ગાઈડલાઈન જારી કરી છે કે કોઈ પણ કામદારને મેનહોલના અંદર ઉતારવામાં ના આવે અને જે પ્રમાણે અત્યારે જે ઘટનાઓ બને છે અને જે લોકોના મૃત્યુ થાય છે તે ખૂબ જ દુઃખદ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય જેનું 17,000 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ હોય, બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, સુરત હોય કે રાજકોટ હોય, કરોડો રૂપિયાનું બજેટ આપણે હોય છે, ત્યારે હું સમજુ છું કે આ મેનહોલના અંદર જે વ્યક્તિઓને ઉતારવામાં આવે છે જેના કારણે ગેસ ગળતરથી મોત થાય છે। ગઈકાલે જે બનાવ બન્યો એના અંદર જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હતા તેના દ્વારા આ વ્યક્તિને ગટરના અંદર ઉતારવામાં આવ્યા હતા અને તેને ગેસ ગળતરથી મોત થયું। જ્યારે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોટા વાદાઓ કરે છે કે અમારા પાસે તમામ મશીનરીઓ છે, તમામ જેટિંગ મશીન હોય, શક્કર મશીન હોય કે બીજા ઘણા બધા એવા મશીનો હોય છે જેનાથી મેનહોલ સાફ કરી શકે છે, પરંતુ હું સમજુ છું કે જે અધિકારીઓ છે તેના પર જે દેખરેખ રાખવી જોઈએ તે દેખરેખ નથી રાખતા અને જેના કારણે ગરીબ લોકોના આ રીતે મૃત્યુ થાય છે। આજે જ્યારે વિધાનસભાના અંદર પણ ગઈ વખતે મારો પ્રશ્ન હતો કે અમદાવાદ શહેરના અંદર અને ગુજરાતમાં મેનહોલના અંદર ઉતરવાથી કેટલા લોકોના મોત થયા, તો એમાં 300થી વધારે લોકોના એ સમયમાં મોત થયેલા હતા છેલ્લા 2-3 વર્ષના અંદર અને તેમને કેટલા પૈસાની સહાય કરવામાં આવી, તો એ લોકોને કોઈ પણ જાતની સહાય કરવામાં નહોતી આવી। જે લોકો કોર્ટમાં ગયા હતા તેમને સહાય કરવામાં આવી, તેમને 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી। આજે પણ ઘણા બધા એવા લોકોના કેસ પેન્ડિંગ છે, કોર્ટના અંદર પેન્ડિંગ છે કે જેના મોત મેનહોલમાં ઉતરવાથી થયા છે છતાં પણ તેમને કોઈ પણ જાતની સહાય નથી મળી।